રાજકોટમાં લાંબા વિરામ બાદ ઉપલેટામાં વરસાદનું આગમન થયું છે। નજીવા વરસાદે જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છતી કરી નાખી છે। સામાન્ય વરસાદમાં જ મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે। ગટરો અને બોકડાની યોગ્ય સફાઈ ન કરાતા વરસાદી પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે। બસ સ્ટેન્ડ ચોક, જકરિયા ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। આ સાથે જ વરસાદી પાણી ભરાવાથી વેપારીઓ અને વાહન ચાલકોને પણ ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। રાજકોટના ધોરાજીની જો વાત કરીએ તો ત્યાં લાંબા વિરામ બાદ વરસાદનું પુનઃ આગમન થયું છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો તો વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે। ધોરાજી સહિત આસપાસના ગામો પણ વરસાદી માહોલમાં જોવા મળ્યા। રાજકોટમાં ધોરાજીની ભાદર નદીમાં નવા નીરની આવક પણ થઈ છે તો ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ભાદર નદી બે કાંઠે વહેતી થઈ છે। પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતાં નદી ગાંડીતુર બની હોય તેવું પણ સામે આવ્યું છે। નદી કાંઠાના લોકોને તંત્રએ સાવચેત રહેવાની અપીલ કરી।